સુરત ખાતે બુટલેગરનો નવો કિમિયો પ્રકાશમાં આવ્યો છે। વિગતો મળી રહી છે સુરતથી બુટલેગર દ્વારા નવો કિમિયો અપનાવવામાં આવ્યો છે। તો એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતો આ ઇસમ સુરત ખાતેથી ઝડપાયો છે। આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। નવો કિમિયો અપનાવ્યો છે બુટલેગરે સુરત ખાતે। ત્યારે સુરત પોલીસ દ્વારા એમ્બ્યુલન્સની ચેકિંગ કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલો મળી આવી હતી। તો આ સાથે જ વિગતો સુરતથી સામે આવી રહી છે। સુરત ખાતે બુટલેગરનો નવો કિમિયો પ્રકાશમાં આવ્યો છે। એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવાનો આ નવો કિમિયો બુટલેગર દ્વારા અપનાવાયો છે અને ઇસમ ઝડપાયો છે સમગ્ર મામલે। ત્યારે આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। તો આ સાથે જ પોલીસ દ્વારા એમ્બ્યુલન્સની ચેકિંગ કરવામાં આવી હતી અને એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો છે। તો વિગતો સુરતથી સામે આવી રહી છે। બુટલેગરે નવો કિમિયો અપનાવ્યો છે દારૂની હેરાફેરી કરવા માટેનો। તો એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતો ઇસમ ઝડપાયો છે સુરત પોલીસ દ્વારા। ત્યારે આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને એમ્બ્યુલન્સનું ચેકિંગ હાથ ધરાયું છે। ત્યારે એમ્બ્યુલન્સનું ચેકિંગ હાથ ધરાતા એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલો મળી આવી છે। સુરતથી આ તમામ મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। સુરતમાં બુટલેગરે નવો કિમિયો અપનાવ્યો છે। એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવાનો આ નવો કિમિયો બુટલેગરે અપનાવ્યો છે સુરત ખાતે। ત્યારે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતો આ ઇસમ ઝડપાયો છે અને આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। તો પોલીસ દ્વારા આ એમ્બ્યુલન્સનું ચેકિંગ હાથ ધરાયું હતું અને એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલો મળી આવી છે। તો સુરતથી આ સમગ્ર મામલો હાલ પ્રકાશમાં આવી રહ્યો છે। એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવાનો નવો કિમિયો અપનાવવામાં આવ્યો છે બુટલેગર દ્વારા।